નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીવાન વિદ્યાલય આંબાબારીથી હું પરમાર મનીષાબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય સંસ્કૃત, ધોરણ 11, પાઠ છે 14, ચતસ્તો વિદ્યા, 4 પ્રકારની વિદ્યા. સર્વપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મરીતિની વિચારણા કરનાર ગ્રંથો શાસ્ત્રોને, ધર્મશાસ્ત્રની અંતર્ગત રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિશાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચા પ્રથમ તો પૂર્વે આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાનો મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બૃહસ્પત્ય અને ઓશનસ એ 3 મતોને નોંધીને તે પછી કૌટિલ્યે પોતાનો મત રજૂ કર્યો છે. આ રીતે ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિશાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી ચૂક્યા છે. રાજા પોતાની નૈસર્ગિક એટલે કે કુદરત દ્વારા મળેલી પ્રતિભાથી રાજ્ય કાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે. પ્રસ્તુત પાઠની વાત કરીએ તો આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્ર. ચાણક્ય વિશે આચાર્ય ચાણક્યનું નામ તમે બધાએ સાંભળેલું છે કે આચાર્ય ચાણક્યે પોતાની સૂઝબૂઝ, પોતાની કોઠાસૂઝથી તમે જુઓ કે જે ચંદ્રગુપ્ત છે એને એક સફળ રાજા બનાવ્યો હતો. તો રાજાએ એક રાજા તરીકે પોતાના રાજકાર્યમાં સફળ કેવી રીતે થવું એ તેમણે પોતાના અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એમાં જણાવેલું છે. તો રાજાએ કાયમી ધોરણે સફળ થવું હોય તો એને આ 4 પ્રકારની વિદ્યામાં સફળ થવું જોઈએ, એ પ્રકારની વાત છે અહીંયા. ચાલો આપણે પાઠ જોઈએ. અહીંયા થોડાક શબ્દો છે, એની પહેલાં વાત કરીએ આપણે. પહેલો શબ્દ છે માનવાહા, એટલે કે મનુના સંતાનો, મનુના શિષ્યો. પછી બીજો શબ્દ છે બૃહસ્પત્યા. બૃહસ્પત્યા એટલે બૃહસ્પતિના શિષ્યો. બૃહસ્પતિના શિષ્યો એટલે તમે જુઓ કે દેવોની વાત છે. પછી છે ઓષ્ણશાહ, એટલે કે ઓષ્ણસના શિષ્યો, એટલે કે જે ઉષ્ણસનો મત સ્વીકારનાર છે, એટલે કે શુક્રાચાર્યને જઈને પોતાના ગુરુ માનેલા છે એવા, એટલે કે દાનવો, એના વિશે વાત થયેલી છે. તો હવે એ કઈ કઈ નીતિમાં માને છે તમે જુઓ. સામ, દામ, દંડ, ભેદ એવો શબ્દ તમે વારંવાર સાંભળેલું હશે. તો એ શું છે, એ નીતિ શું છે આપણે જોવાનું છે. જોઈએ, પાઠની શરૂઆત કરીએ. ત્રયી વાર્તા દંડ નીતિ ચેતી માનવાહા, વાર્તા દંડ નીતિ ચેતી બૃહસ્પત્યા, દંડ નીતિ રીકા વિદ્યા ઇતિ ઓષ્ણશાહ, ચતસ્ત એવ વિદ્યા ઇતિ કૌટિલ્યઃ. તાહ ચ આન્વીષિકી ત્રયી વાર્તા દંડ નીતિ, સાંખ્ય યોગો લોકાયતમ ચે અત્ય આન્વીષિકી, ધર્માધર્મો ત્રયામ અર્થ અનર્થો વાર્તાયામ, નય અપનયો દંડનીતિયામ. પેલું જ જોઈએ. ત્રયી વાર્તા દંડનીતિ ચેતી માનવા. ત્રયી એટલે કે 3 વેદો. આપણે આમ તો 4 વેદો જાણીએ છીએ. 4 વેદો કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. પણ શરૂઆતમાં જ્યારે વેદો કોઈ દ્વારા રચિયતા નથી, તમે જો જાણો જ છો કે વેદ અપુરુષેય છે, પણ આ 3નો વેદમાં ત્રયીમાં સમાવેશ હતો. એ કયા વેદ? તો એ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. પછીનો શબ્દ છે વાર્તા. વાર્તા એટલે શું? તો વાર્તા એટલે કૃષિ, પશુપાલન તથા વેપાર વાણિજ્યનું જ્ઞાન આપતી વિદ્યા. પછી છે દંડનીતિ. દંડનીતિ એટલે કે અપરાધીને સજા આપવાની નીતિ, જેમાં દંડ મુખ્ય છે એવી નીતિ એટલે કે દંડનીતિ.
એટલે ત્રયી એટલે કે 3 વેદો, વાર્તા અને દંડનીતિ ની વિદ્યાનો મનુના મતનો સ્વીકાર કરનાર મનુના શિષ્યો માનવો સ્વીકારે છે. પેલું જ કહે છે ત્રયી, વાર્તા, દંડનીતિ, ચેતી માનવા. તો મનુષ્યો શેમાં માને છે? ત્રયીમાં એટલે કે 3 વેદો, વાર્તા અને દંડનીતિ. આ 3 વિદ્યાનો સ્વીકાર કોણ કરે છે? મનુના શિષ્યો એટલે કે માનવો સ્વીકારે છે. પછી બીજું વાર્તા, દંડનીતિ, ચેતી બ્રાહસ્પત્ય એટલે કે વાર્તા એટલે કૃષિ, પશુપાલન તથા વ્યાપાર, વાણિજ્ય વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા. અને દંડનીતિ આમાં કોણ માને છે? આમાં બૃહસ્પત્ય એટલે કે બૃહસ્પતિના શિષ્યો આ વિદ્યા સ્વીકારે છે. દંડનીતિ રેકા વિદ્યા ઇતિ ઓષ્ણસા ને જે ઉષ્ણસના શિષ્યો છે એ દંડનીતિ એકલી જ વિદ્યાનો અસ્વીકાર કરે છે. એટલે તમે જુઓ, માનો 3 વિદ્યામાં માને છે. કઈ? તો ત્રયી એટલે કે 3 વેદોની વિદ્યા, વાર્તા અને દંડનીતિ. દેવો, વાર્તા અને દંડનીતિ. ને ઉષ્ણસા એટલે કે ઉષ્ણસના શિષ્યો દંડનીતિમાં જ માને છે. ચતસ્થ એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. તો ચોથા પ્રકારની અથવા કૌટિલ્ય 4 પ્રકારની વિદ્યા સ્વીકારે છે. તાહ સ આન્વિષિકી ત્રયા વાર્તા દંડનીતિ ચ. અને તે છે આન્વિષિકી એટલે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા. પછી ત્રયી, વાર્તા અને દંડનીતિ. જો કૌટિલ્ય છે, ચાણક્ય છે, એ કેટલી વિદ્યામાં માને છે? 4 પ્રકારની વિદ્યા ગણાવે છે. એક તો ત્રયી તો છે જ, વાર્તા, દંડનીતિ. ત્રયી, વાર્તા અને દંડનીતિનો બધા મોટા ભાગના સ્વીકાર કર્યો છે. ને ચોથી વિદ્યા બતાવે છે આન્વિષિકી. એ એવી વિદ્યા કે જેમાં પરીક્ષણ દ્વારા સત્યનો પ્રકાશ કરતી હોય કે સત્ય દર્શાવતી હોય એવી વિદ્યા એટલે કે આન્વિષિકી. ત્યારબાદ સાંખ્ય, યોગો, લોકાયતમ, ચેત્ય આન્વિષિકી એટલે કે ત્રયી, વાર્તા અને દંડનીતિ કપિલ મુનિએ રચેલું એક દર્શન શાસ્ત્ર છે તે સાંખ્ય. પછી યોગ એટલે તમે જો કે અષ્ટાંગ ધરાવતું પતંજલિ મુનિએ રચેલું શાસ્ત્ર. અને લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર એ આન્વિષિકી છે. જો આન્વિષિકીમાં શેનો સમાવેશ થાય છે? તેમાં સાંખ્ય, યોગ અને ન્યાયશાસ્ત્રનો સમાવેશ થાય છે. ત્યારબાદ ધર્માધર્મો ત્રયામ. તો 3 વેદમાં ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્યનો સમાવેશ છે કે આ 3 વસ્તુઓ છે. તો વાર્તા નામની વિદ્યામાં શું છે? અર્થ અને અનર્થ ને કૃષિ વગેરે દ્વારા પ્રાપ્ત થતું હોય અને યોગ્ય અને અયોગ્ય એવું ફળ છે, ધન છે, એ દંડનીતિમાં દર્શાવેલું છે. ન્યાય અને અન્યાય વિશે દંડનીતિમાં જણાવેલું છે. જો 3 વેદો છે એમાં ધર્મ અને અધર્મ શું છે? તમે વેદોના આપણે શ્લોકો જોશો તો ખબર પડશે આપણને કે આ કરવું જોઈએ, આ કરવું ન જોઈએ, વિધિ અને નિષેધ જેવા બાબતો આવે છે. એટલે કે આ યોગ્ય છે, આ યોગ્ય નથી, એ બતાવેલું છે, વેદોમાં બતાવેલું છે. પછી કૃષિ વગેરે દ્વારા એમાં તમે જોશો કે અર્થ અને અનર્થ, આ વસ્તુ બરાબર છે, આ વસ્તુ આપણા કામની નથી, એ બતાવે છે કૃષિ વિદ્યા વાર્તાયમ. ને ન્યાય અને અન્યાય એ વિશે ચર્ચા દંડનીતિમાં થતી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે બલાબલે ચેતસામ હેતુભિઃ અન્વીક્ષમાણા આન્વિષિકી. શા આન્વિષિકી લોકસ્ય ઉપકરોતિ વ્યસને અભ્યુદયે ચ બુદ્ધિમ અવસ્થાપયતિ પ્રજ્ઞા વાક્ય ક્રિયા વિશારદમ ચ કરોતિ. તો હવે ત્યારબાદ જોઈએ બલાબલે એટલે કે સબળ અને નિર્બળ માણસોની હેતુભિઃ અન્વીક્ષમાણા આન્વિષિકી એટલે કે સબળ અને નિર્બળ માણસોની ન્યાયના હેતુથી પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વિષિકી છે. સા આન્વિષિકી, આ આન્વિષિકી લોકસ્ય ઉપકરોતી એટલે કે લોકો પર ઉપકાર કરે છે,
આન્વીષિકી વિદ્યા લોકો પર એટલે કે સમાજ પર ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદયે, વ્યસન એટલે કે આપતી સમયે, અભ્યુદય એટલે કે ઉન્નતિ સમયે આ વિદ્યા સમાજ પર ઉપકાર કરે છે. આપત્તિ અને મુશ્કેલીમાં, આપત્તિ મુશ્કેલીમાં કે ઉન્નતિમાં નિર્ણયને સ્વાભાવિક રીતે એટલે કે બુદ્ધિની રીતે સ્થાપન કરે છે. અને વિચાર પ્રજ્ઞા એટલે કે વિચાર, વાક્ય એટલે વચન અને ક્રિયામાં રહેલી કુશળતાના, વૈશારધમ એટલે કે કુશળતાને સંપન્ન બનાવે છે કે કરે છે. એટલે તમે જોશો આવા બીજા ફકરાનો અનુવાદ કે સબળ અને નિર્બળ માણસોની ન્યાયના હેતુથી પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીષિકી છે. આ જે આન્વીષિકી વિદ્યા છે સમાજ પર ઉપકાર કરે છે, આપત્તિ કે ઉન્નતિમાં નિર્ણયને સ્વાભાવિક રીતે સ્થાપિત કરે છે, વિચાર, વચન અને ક્રિયામાં રહેલી કુશળતાને સંપન્ન બતાવે છે. ત્યારબાદ સામજ્ઞ અજુર્વેદસ્તા ત્રયા હિ રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. તો સામવેદ, ઋગ્વેદ, અહીંયા જો 3 વેદ સાથે જોડાયેલા છે, સૂત્ર દ્વારા દર્શાવેલું છે એટલા માટે. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ આ 3 વેદોથી, ત્રયાહી એટલે કે આ 3 વેદોથી રક્ષિતો એટલે કે રક્ષાયેલા પ્રજા, લોક પ્રસિદ્ધિ, લોક એટલે કે પ્રજા, પ્રસિદ્ધતિ એટલે કે પ્રસન્ન રહે છે, ન સિદ્ધતિ એટલે કે દુઃખી રહેતી નથી. જો આન્વીષિકી વિદ્યાની વાત કરીએ તો આન્વીષિકીથી શું થાય છે? લોકો પર, સમાજ પર ઉપકાર કરે છે. કઈ પ્રકારનો ઉપકાર કરે છે? તો વ્યસનમાં એટલે કે દુઃખમાં અને સુખમાં બંનેમાં એ બુદ્ધિને સ્થાપન કરે છે, એટલે યોગ્ય કાર્ય કરવા જોડે છે. વાક્ય, ક્રિયા, બુદ્ધિ વગેરેમાં નિપુણતા અપાવે છે. જ્યારે આ 3 વેદો, ત્રયી એટલે કે 3 વેદો એ લોકોને હંમેશા ખુશ રાખે છે, દુઃખ આપતી નથી કે દુઃખી થવા દેતી નથી. ત્યારબાદ વાત કરીએ વાર્તાની. વાર્તા એટલે કે કૃષિ પશુપાલનને લગતી વિદ્યા. તો કૃષિ પશુપાલ્ય વાણિજ્ય ચ વાર્તા એટલે કે કૃષિ કાર્ય, પશુપાલન અને વ્યાપાર એ વાર્તા વિદ્યા છે. ધાન્ય, પશુ, હિરણ્ય, કુપ્ય, વિષ્ટિ, પ્રદાના, ઉપદકારિકી એટલે કે ધાન્ય એટલે કે અનાજ, પશુ એટલે કે પશુ, હિરણ્ય એટલે સોનું, કુપ્ય એટલે કે તાંબુ અને વિશિષ્ટ પ્રદાના એટલે કે ઉદ્યોગ વ્યવસાય આપતી હોવાથી તે ઉપકાર કરનારી છે. જો કૃષિ પશુપાલન વાળી જે વિદ્યામાં સમાવેશ છે એ વાર્તામાં તમે જોશો, એ વિદ્યામાં શું શીખવાડે છે કે ધાન્ય કેવી રીતે ઉગાડવું, અનાજ કેવી રીતે મેળવવું, પશુઓને કેવી રીતે તમે વધારો કરી શકો, એને કેવી રીતે સાચવી શકો, પછી સોનાનો શું ઉપયોગ થઈ શકે, તાંબાનો શું ઉપયોગ થઈ શકે વગેરે લગતા ઉદ્યોગો કઈ રીતે વિકસાવી શકાય, આ બધી જ બાબતનો સમાવેશ શેમાં થાય છે? વાર્તા નામની વિદ્યામાં. એટલે કે એ બધા વ્યવસાય આપતી હોવાથી લોકોને તમે જુઓ કે આજીવિકા ચાલી શકે, એ આ બધી આ વિદ્યામાંથી શીખવા મળે છે. એટલા માટે કહે છે કે આ ઉદ્યોગ વ્યવસાય આપતી હોવાથી આ જે વિદ્યા છે, વાર્તા નામની વિદ્યા, એ ઉપકાર કરનારી છે. ત્યારબાદ આન્વીષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડઃ તસ્ય નીતિ દંડનીતિ. એટલે કે આન્વીષિકી, ત્રયી અને વાર્તા નામની વિદ્યા યોગ અને ક્ષેમના સાધનવાળી છે. દંડ તેની શિક્ષાની નીતિ એ દંડનીતિ છે. આ 3 વિદ્યાઓ છે એ મનુષ્યને યોગ્ય તમે જુઓ કે બનાવે છે, પણ એમાં જો જરા પણ આમ તેમ થાય તો એ દંડ દ્વારા એને બરાબર કરવાની કે દંડ દ્વારા એને વ્યવસ્થિત કરવાનું કામ કઈ નીતિ કરે છે? દંડ નીતિ કરે છે. સા ચ અલબ્ધ લાભાર્થા લબ્ધ પરીક્ષણી રક્ષિત વર્ધિની વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ તસ્યામ આયતા લોકયાત્રા તસ્માત લોકયાત્રાથી રાજા નિત્યમ ઉદ્યત દંડ સ્યાત. અને તે નીતિ, તે દંડ નીતિ જો અલબ્ધ લાભાર્થા
એટલે કે અપ્રાપ્ત લાભ કે વસ્તુને મેળવી આપનારી છે. લબ્ધ પરીક્ષણી એટલે કે જે વસ્તુ પ્રાપ્ત વસ્તુ છે એનું રક્ષણ કરનારી છે. રક્ષિત વર્ધિની એટલે કે રક્ષાયેલને વધારનારી અને વૃદ્ધિ કરનારી. પછી વૃદ્ધશ તીર્થેશુ પ્રતિપાદની એટલે કે વૃદ્ધિ પામેલાનું તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રતિપાદન કરનારી છે, પ્રસ્થાપિત કરનારી છે. પછી તસ્માયતા લોકયાત્રા એટલે કે તેમાં લોક વ્યવહાર રહેલ છે. ને તેથી તસ્માત લોકયાત્રાથી એટલે કે તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા નિત્યમ ઉદ્યત, નિત્યમ એટલે કે હંમેશા, ઉદ્યત એટલે તૈયાર રહેવું, તત્પર રહેવું, દંડ આપવામાં, દંડશાત એટલે કે દંડ આપવામાં તત્પર હોવા જોઈએ. એટલે કે દંડનીતિ અપ્રાપ્ત લાભ કે વસ્તુ મેળવી આપનાર છે, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી છે, અને રક્ષાયેલી વસ્તુને વધારનારી અને વૃદ્ધિ પામેલાનું તીર્થરૂપ યોગ્ય પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી છે. તેમાં લોક વ્યવહાર રહેલ છે. તેથી પ્રજાના હિતનો જે રાજા વિચાર કરે છે એને દંડ આપવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. જે રાજા જેટલો તમે જોશો કે કંઈ પણ રાજ્યને વ્યવસ્થિત ચલાવવું હોય તો રાજાએ આકરું પણ બનવું પડે, દંડ પણ આપવો પડે, જરૂર પડે દંડ પણ આપવો જરૂરી છે. પોતાના હોય કે પારકા બધા જ માટે એને એક સમાન કાયદો રાખવો પડે તો જ રાજ્યની વ્યવસ્થા જળવાઈ રહે. ત્યારબાદનો પેરેગ્રાફ જોઈએ. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન ચમ સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતિ. રાજા વાર્તાથી એટલે કે કૃષિ, પશુપાલન, ઉદ્યોગ વગેરે વિદ્યાથી પ્રાપ્ત કરેલ કોશેન એટલે કે ધનરાશિ દ્વારા પ્રજાયામ પ્રસ્થાપિત એટલે કે પ્રજામાં પ્રસ્થાપિત કરેલ ધનરાશિથી અને દંડથી સ્વપક્ષને એટલે કે પોતાના પક્ષમાં રહેલા સ્વજનોને કે સમુદાયને, અને પરપક્ષને એટલે કે પારકા પક્ષમાં રહેલા શત્રુને પણ વશ કરે છે. એટલે કે જો રાજાએ આ બધું ધન વાર્તા નામની વિદ્યા દ્વારા જે કંઈ ધન પ્રાપ્ત કર્યું છે ને લોકોમાં પણ તમે જુઓ કે જે ધનરાશિને એને લોકો વચ્ચે મૂકેલું છે એને પણ દંડ દ્વારા પોતાના પક્ષના હોય કે બીજા પક્ષના શત્રુઓને પણ એ આવી રીતે દંડ નીતિથી વશ કરી શકે છે. ત્યારબાદ આન્વિષિકીમ ત્રયીમ ચ વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજિત વાર્તામ અધ્યક્ષભ્ય ઉપયુજિતમ દંડનીતિ વક્તુ પ્રયોક્તુભ્ય ચ ઉપયુજિત. આન્વિષિકી અને ત્રયી વિદ્યા શિષ્ટ લોકો પાસેથી મેળવવી જોઈએ. એટલે કે આન્વિષિકી અને ત્રયી એટલે કે વેદોનું જ્ઞાન એ કોની પાસેથી મેળવવાનું છે? શિષ્ટ લોકો પાસેથી. એટલે કે જે આ બાબતમાં શિષ્ટાચાર રાખે છે ને જે આ બાબતમાં એકદમ અગ્રેસર છે એવા. પછી વાર્તા અધ્યક્ષભ્ય ઉપયુજિત. વાર્તા વિદ્યા અગ્રેસર લોકો પાસેથી એટલે કે જે લોકો વ્યવસાયમાં આગળ પડતા છે, વ્યવસાયમાં આગળ સ્થાન પ્રાપ્ત કરેલું છે, બધા જ રીતે કૃષિ હોય, પશુપાલન હોય, વાણિજ્ય વેપાર હોય, એમાં જે અગ્રેસર છે, આગળ પડતા છે એની પાસેથી શીખવું જોઈએ. ને દંડ નીતિમ વક્તુ પ્રયોક્તુભ્ય ચ ઉપયુજિત. ને દંડ નીતિની વિદ્યા પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો જે ઉપદેશ કરનાર અને ઉપદેશને વ્યવહારમાં લેનાર છે એવા પાસેથી મેળવવી જોઈએ. કે જે દંડ નીતિનો પોતાના પર પણ બોલી પણ શકે છે અને અનુભવી પણ શકે છે. માત્ર લોકોના કહેવા પૂરતું જ નહીં પણ પોતાના જીવનમાં પણ જે લોકો એનો અમલ કરે છે એવા પાસેથી દંડ નીતિ શીખવી જોઈએ. સરસ મજાના આ પાઠમાંથી આપણને 4 પ્રકારની વિદ્યા જાણવા મળી. કઈ વિદ્યા? ત્રયી, વાર્તા, દંડ નીતિ અને ચોથી વિદ્યા છે આન્વિષિકી. ત્રયી તમે જોશો તો ત્રયી, વાર્તા અને દંડ નીતિ કોણ માને છે? માનવો માને છે, મનુના શિષ્યો માનવો. પછી બૃહસ્પત્યા એટલે કે દેવો, બૃહસ્પતિના શિષ્યો દેવો કઈ નીતિમાં માને છે? વાર્તા અને દંડ નીતિમાં માને છે. અને ઉષ્ણશા એટલે કે ઉષ્ણસના શિષ્યો એટલે કે દાનવો કઈ નીતિમાં માને છે? દંડ નીતિમાં માને છે. ને કૌટિલ્ય એટલે કે ચાણક્યએ ચોથી નીતિ બતાવી એ કઈ નીતિ? તો આન્વિષિકી. આ આન્વિષિકી તમે જુઓ તો
તો આમ જોવા જઈએ તો ચારે ચાર જે નીતિઓ છે, જે વિદ્યા છે, એ એક રાજામાં હોવી જોઈએ. રાજાએ એનો સમયાંતરે એનો ઉપયોગ કરવો પડે છે, એટલા માટે એને વિદ્યા શીખવી જોઈએ. જેવી જ રીતે ત્રયી અને આન્વેષિકી જરૂરી છે, એટલી જ વાર્તા અને દંડનીતિ પણ જરૂરી છે. પ્રસ્તુત પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો શબ્દાર્થ લખવાના છે અને ત્યારબાદ હોમવર્કમાં તમારે વિવરણાત્મક નોંધ લખવાની છે. આન્વેષિકી, ચતસ્થ વિદ્યા અને દંડનીતિ, એ 3 વિશે તમારે નોંધ લખવાની છે. અસ્તુ.